जय जोहार। उल गुलान, उल गुलान, उल गुलान। जिंदाबाद बोलो, जिंदाबाद। पाछड़ वाला भाईओ भूख लागी छे के શું? થાકી ગયા કે શું? ઉલ ગુલાન, ઉલ ગુલાન, ઉલ ગુલાન। સૌ પ્રથમ તો 150મી જનનાયક બિરસા મુંડાજીની જન્મ જયંતિમાં અહીં મંચસ્થ ઉપસ્થિત બધા જ લોકો બોલે એવા છે, પણ એ બધા જ આગેવાનોને હું ક્ષમા માંગુ છું કે સમયની મર્યાદામાં અને જે પ્રકારના કાર્યક્રમો છે એ પ્રકારના કાર્યક્રમોને ધ્યાને રાખીને તમને બોલવાની જે આયોજક મિત્રોએ તમારા વતી અમને સૂચવેલું છે તો બધાને વિનંતી કરું છું, બધા સહયોગ આપજો। સાથે સાથે મંચસ્થ તમામ આગેવાનો, મારા સાથી સિનિયર ધારાસભ્ય અને હર હંમેશ સંઘર્ષશીલ એવા આનંદભાઈ પટેલ સાહેબ માટે જોરદાર તાળીઓ પાડી લઈએ। એવા જ આ વિસ્તારના સાથી આગેવાન એવા શેરખાનભાઈ, ડોક્ટર દયારામભાઈ, દેવેન્દ્રભાઈ, હરિસિંહભાઈ વસાવા, સાથે નિરંજનભાઈ વસાવા, પિયુષભાઈ પટેલ, યુવરાજસિંહભાઈ જાડેજા, રજનીભાઈ વસાવા, વનરાજભાઈ વસાવા અને આ વિસ્તારના દરેક પદાધિકારીઓ, તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, પૂર્વ સરપંચશ્રીઓ, મુખીઓ, પટેલો, સંતો, મહંતો, વડીલો, આગેવાનો, માતા બહેનો અને સૌને મારા ઉલગુલાન જિંદાબાદ। સાથીઓ, બિરસા મુંડાની વાત આગળના આપણા વક્તા આનંદભાઈએ કરી। એમનો જન્મ 1875માં ખોટી જિલ્લાના ઉલહતુ ગામમાં થયો। એક સામાન્ય પરિવારમાંથી એમણે તે વખતે જોયું કે અંગ્રેજો દ્વારા આપણા આદિવાસીઓની જળ, જંગલ, જમીન પર તરાપ મારવામાં આવે છે, આદિવાસીઓ પર કરવેરા નાખવામાં આવે છે અને 1899માં મુંડા વિદ્રોહ અંગ્રેજો સામે થયો। એની નેતાગીરી બિરસા મુંડાજીએ લીધી અને એમાં એમની ધરપકડ કરવામાં આવી। ઘમાસણ યુદ્ધો થયા, એક બાજુ તીરકામઠા ભાલા, એક બાજુ ગોળીબાર થયો અને એમને જેલમાં પૂરવામાં આવ્યા અને માત્ર 25 વર્ષની ઉંમરમાં જેલમાં એમનું મૃત્યુ થયું અને સેનામાંથી મૃત્યુ થયું છે। એના આજ દિન સુધી કોઈ પુરાવા આપણને મળ્યા નથી। ત્યારે સાથીઓ, આ બિરસા મુંડાનો ધ્યેય આદિવાસી સ્વાયત્ત રાજ, આદિવાસી સ્વતંત્ર રીતે સ્વમાનભેર શેરની જેમ જીવે એવો ધ્યેય હતો। તમને ને અમને બધાને ઇતિહાસમાં ભણાવવામાં આવ્યો। ઉત્ક્રાંતિવાદ, ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતોમાં જણાવવામાં આવ્યું કે જ્યારે આ પૃથ્વી પર માનવી સભ્યતાનું ઉત્પન્ન થયું ત્યારે આદિમાનવ તરીકે સૌપ્રથમ પૃથ્વી પર આદિવાસીઓ આવ્યા। શરૂઆતમાં પેડાની શોધ થઈ, અગ્નિની શોધ થઈ, ધાન્યની શોધ થઈ, ખેતીની શોધ થઈ અને બધા ખેતીની શોધની સાથે સાથે પરિવારો સાથે રહેતા થયા। પરિવારો સાથે રહેતા થયા એટલે નાના નાના ગામો, નાના નાના કબીલાઓ બન્યા અને એ કબીલાઓના મુખીઓ બન્યા, સરદારો બન્યા અને શાંતિથી પ્રકૃતિ સાથેનું એમનું જીવન ચાલુ હતું। એ દરમિયાન આ દુનિયામાં સંપત્તિ માટે લડાઈ થઈ, સત્તા માટે લડાઈ થઈ, સ્ત્રીઓ માટે લડાઈઓ થઈ અને એમાં એ લોકોની જે સભ્ય સંસ્કૃતિ પોતાને માનનારા સમાજ દ્વારા આદિવાસી સમાજના એક કબીલાઓ પર આક્રમણો થયા। સામદામ દંડભેદ નીતિ અંતર્ગત જ્યારે આપણો આદિવાસી સમાજના એ લોકો સરેન્ડર નહીં થયા તો યુદ્ધો કરીને આપણા કબીલાઓ છીનવાઈ ગયા અને આપણું શોષણ થયું, ઘર્ષણ થયું, જળ, જંગલ, જમીનો છીનવાઈ અને તમે જોયું હશે આપણા દેશ પર બહારથી મુગલો આવ્યા, ડચો આવ્યા, હુણો આવ્યા, અંગ્રેજો આવ્યા, પોર્ટુગીઝો આવ્યા, ફ્રેન્ચો આવ્યા અને આ અંગ્રેજોએ પણ 200 વર્ષ આપણા દેશ પર રાજ કર્યું। એ ઇતિહાસથી લઈને આજ દિન સુધી આદિવાસીઓનું માત્ર ને માત્ર શોષણ થતું આવ્યું છે। ત્યારે આદિવાસીએ આઝાદીની લડતમાં પણ તમે જોયું હશે, તમે બિરસા મુંડાનો ઇતિહાસ વાંચો, તમે ગુરુ ગોવિંદનો ઇતિહાસ વાંચો,
ટાટિયામામાં ખાદ્ય નાયકનો ઇતિહાસ વાંચો, તમે માનગઢ ધામમાં થયેલો હત્યાકાંડનો ઇતિહાસ વાંચો, તમે દડવાડામાં પાલ દડવામાં થયેલો હત્યાકાંડનો ઇતિહાસ વાંચો, તો આ ઇતિહાસમાં આદિવાસીઓ અંગ્રેજોને હંપાવ્યા, પણ કૂટનીતિ કરીને અંગ્રેજોએ આપણા લોકોને નરસંહાર કરી અને આપણા વિસ્તારમાં આપણા ક્રાંતિકારી લોકોને શહીદી વહોરવી પડી. દેશના આઝાદીમાં આપણું આટલું મોટું યોગદાન હતું. દેશ આઝાદ થયો, દેશમાં લોકશાહી આવી, લોકશાહીમાં દેશમાં બંધારણ બન્યું અને બંધારણની કલમમાં 444, 244, 13 કમાં આપણા વિસ્તારને 5મી અનુસૂચિ તરીકે જાહેર કરવામાં આવ્યો. એ જ પ્રકારે દેશના આસામ હોય, સિક્કિમ હોય, મિઝોરમ હોય, નાગાલેન્ડ હોય, મેઘાલય હોય, તમામ રાજ્યને અનુસૂચિ 6 અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો. ત્યારે અનુસૂચિ 6 ત્યાં લાગુ કરવામાં આવી અને ગુજરાતમાં આજ દિન સુધી અનુસૂચિ 5 લાગુ કરવામાં નથી આવી. અને આ સત્તામાં બેઠેલા લોકો અનુસૂચિ 5 લાગુ હોવા છતાં પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને આદિવાસીઓની જમીનો છીનવી રહ્યા છે, આદિવાસીઓના ખનીજો છીનવી રહ્યા છે, કુદરતી સંપાદનો છીનવી રહ્યા છે. રોડના નામે, ડેમના નામે, આ વિસ્તારમાં કોરિડોરના નામે, જીએમડીસીના નામે, હાઇડ્રો પાવરના નામે, જીઆઈડીસીઓના નામે, સરકારી આવાસોના નામે, સ્ટેચ્યુના નામે આજે આદિવાસીઓને એમની જમીનો છીનવાઈ રહી છે. આજે આખા દેશમાં 80 લાખ આદિવાસીઓ વિસ્થાપિત થયા છે. એ આ સરકારો દ્વારા કરેલી દેન છે સાથીઓ. આજે ગુજરાતમાં, આજે દેશમાં 8% આદિવાસીઓ છે. 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે 11 કરોડથી પણ વધારે દેશમાં આદિવાસીઓ છે. આજે ગુજરાતમાં 15% આદિવાસીઓ છે. 1,25,00,000 આદિવાસીઓ ગુજરાતમાં છે. 29 જાતિઓ ગુજરાતમાં આદિવાસીઓની છે. આજે તમે મને બતાવો કયા ક્ષેત્રમાં આદિવાસીઓ 15% છે, બતાવો મને. તમે સચિવાલયમાં જશો, આદિવાસીઓનું લિસ્ટ તમે માંગજો. તમે હાઈકોર્ટના જજની યાદી જોઈ લેજો. તમે ઇન્ડસ્ટ્રીયલના આપણા આદિવાસીઓને કેટલા લાભો મળ્યા છે જોજો. તમે રિયલ એસ્ટેટમાં આપણા આદિવાસીઓની સંખ્યા જોજો. ત્યારે આઝાદીના 78 વર્ષમાં સરકારોએ માત્ર ને માત્ર આદિવાસી બજેટમાંથી અમૃત મહોત્સવો કાઢે છે, વિકાસ મહોત્સવો કાઢે છે, ગૌરવ યાત્રાઓ કાઢે છે અને પોતાના તાઇફાઓ કરે છે. ત્યારે હવે આપણે બધાએ જાગી જવાનું છે અને આ સરકારને 2027માં ઉખાડીને આપણે ફેંકી દેવાની છે. સાથીઓ, અમે 4 વર્ષ પહેલા જનનાયક બિરસા મુંડાજીની પ્રતિમા ડેડિયાપાડામાં સ્થાપના કરતા હતા.